ગંગાબાની પરબ. મયંકવાર તહેવારે એની બહેનની સાસરીમાં જતો. મયંક અને એની બહેન વચ્ચે 12 વર્ષની ઉંમરનો તફાવત હતો. કેમ કે ઘણા વર્ષો પછી મયંકનો જન્મ થયો હતો. મયંક જ્યારે મીનાને મળવા ગામડે જતો ત્યારે ત્યાં બસ સ્ટેન્ડ પાસે ગંગાબા માટીના માટલા પાણીથી ભરીને રાખતા અને જે આવે તેને ઠંડુ મીઠું પાણી પીવડાવતા. બધા ત્યાં બાકડા પર બેસી થોડીવાર વિસામો લેતા અને ઠંડુ પાણી પીધા પછી ત્યાંથી પોતાના ગામ કે ઘરે જતા. ગંગાબાને બધાને પાણી પીવડાવીને ઘણો આનંદ મળતો. એક દિવસ મયંક જ્યારે બહેનના ઘરે જવા નીકળ્યો ત્યારે ગામના પાદરે આવી ગંગાબાના હાથે પાણી પીધું. ત્યાં વિસામો લેવા બેઠો ત્યારે મયંકે ગંગાબાને પૂછ્યું, તમે બધાને પાણી પીવડાવો છો, આ પાણી ક્યાંથી લાવો છો? ગંગાબા, બેટા, પેલું દૂર કૂવો છે, ત્યાંથી સવારે હું થોડું થોડું કરીને પાણી ભરી લાવું ને માટલા ભરી દઉં છું. આથી જતા આવતા વટેમાર્ગુઓ પાણી પીને તરસ છીપાવી શકે. બેટા, આ ગરમીમાં બિચારા વટેમાર્ગુને જ્યારે તરસ છીપાવી હાશકારો લેતા જોઉં ત્યારે મારો રામદની ખુશ થાય અને મને આનંદ થાય. હવે આ ઉંમરે પુણેનું ભાથું થોડું ભરી લઉં એ વિચાર જ છે. એમ કહી હસવા લાગતા. મયંક એની બહેનના ઘરે જઈને કાયમ ગંગાબાના વખાણ કરતો. થોડા વર્ષો પછી તો ગંગાબાનું પણ મૃત્યુ થયું અને હવે ત્યાં કોઈ માટલા પણ નથી ભરતું. ગ્રામ પંચાયતે ત્યાં પાણીની પરબ બંધાવી છે, પણ માટલા જેવી ઠંડક અને ગંગાબા જેવું વહાલે પાણીમાં ક્યાંથી આવે? પારકાને હાશકારો દેવા સવારે વહેલા ઉઠી કૂવામાંથી પાણી ભરી લાવી માટલા ભરતા એ સ્નેહ, એ પોતિકાપનું શું આ પરબમાંથી મળે ખરું? ગંગાબાના મુખમાંથી નીકળતા રામ રામ જેવા શબ્દો પરબમાંથી નીકળે ખરા? ઘણા તો ખાલી ગંગાબાના હાથે પાણી પીવા રામ રામ બોલી એમનું નિર્મળ હાસ્ય જોવા જ ત્યાં વિસામો લેતા.